આપણી જોધપુરની રાત કેવું ચાલી રહ્યું છે? અરે બાપુ, આપણું રાજ તો ભડકા કાઢી રહ્યું છે, ભડકા બાપુ. અને આપણે ઉપર તો ખુદાની મહેર છે બાપુ, મહેર. વાહ ખુદા વાહ, આવી મહેર મારા આખા જોધપુરની ઉપર કરતો રહેજે ખુદા. અરે સુભાન અલી, બોલો બાપુ. આજ આ રામદેવ મને ઘણી વખત રણ સંગ્રામમાં હરાવી ચૂક્યો છે, અને જ્યાં સુધી હું રામદેવને નહીં હરાવું ત્યાં સુધી મારી નિંદર હરામ છે સુભાન અલી. એ વાતની મને ઊંઘ આવવા દેતી નથી સુભાન અલી. આનો કઈક ઉપાય કરો તો સારું. અરે મહારાજ, આનો રસ્તો આપણો ખુદા જરૂર કાઢશે બાપુ, જરૂર કાઢશે. બસ, માટે તમે ઘડીક વાર નિંદ્રાધીન થઈ જાઓ બાપુ, નિંદ્રાધીન. આવી રીતે અકબર અલી બાદશાહ કહેવા લાગ્યા છે કે રણુજાના રામલાએ મને અનેક વખત રણ સંગ્રામની અંદર હરાવ્યો છે. એક વખત હું રામલાને નહીં હરાવું ત્યાં સુધી મને ઊંઘ મારી આરામ છે. ત્યારે બાદશાહ સાહેબ તેમના રંગમહેલની અંદર આરામ કરે છે અને તેમનો સૂબો રાજની સોરકી કરે છે. એવામાં મેવાડમાંથી એક કવિરાજ આજ જોધપુરમાં આવે છે. આપ કોના વખાણ કરી રહ્યા છો? અરે વજીરજી, રણુજામાં હિન્દવા પીરનું પીરાણું પ્રગટ્યું, એમના ગુણગાન ગાય અને ભજન સત્સંગ કરું અને ધર્મનો ઉપદેશ આપું છું. અરે બસ કરો બસ કવિરાજ, આયા તો બાદશાહના રાજ હાલે છે, માટે અમારે કવાલી ગવાતી હોય છે. તમારા રામના નામ નો હોય, અમારા બાદશાહ સાહેબના નામ હોય. કવાલી ગવાય? અરે હા હા, અમારા ખુદાની કવાલી ગવાય. કવિરાજને કવાલી આવડે છો પછી? મારા રામ પીરને નામો નહીં તો જિંદગી રામ પીરને નામો નહીં તો જિંદગી ક્યાં મને. આ કવાલી નહીં, અમારા અલ્લાહની કવાલી હોય.
સાહેબ કવાલી ગયો. અરે આ તો તે તારા પીરની કવાલી ગાય. તારે તો અમારા અલ્લાહ નામની કવાલી ગાવાની છે. અરે વજીર, હું હિન્દુ સૌથી રામા પીરની જ કવાલી ગાઉં ને. હું થોડા તમારા મુસલમાનની કવાલી બોલું. તો તું એમ નહીં ગાટા તો તને મારા બાપુ પાસે લઈ જવો પડશે. લઈ જાવ ને ગમે. એ સુવાનલી, બોલો બાપુ. આ કોને પકડીને લાવ્યા? અરે બાપુ, એ તો રામદેવના ગુણગાન ગાય છે. મેં એને કહ્યું કે અમારા અલ્લાહની કવાલી ગા, તો પણ રામદેવનું નામ બોલતો હતો. અરે કવિરાજ, બોલો બાદશાહ. તમે કોના ગુણગાન ગાઈ રહ્યા છો? હિન્દુમાં હિન્દવા પીર છે, નવખંડ જેનું નામ પૂજાય છે, એમના ગુણગાન ગાય અને ધર્મનો ઉપદેશ આપું છું. બાદશાહના રાજમાં અને ધર્મનો ઉપદેશ? અરે કવિરાજ, બાદશાહના રાજમાં કોઈ દિવસ ધર્મનો ઉપદેશ ન હોય. આ તો બાદશાહની કવાલે હોય કવિરાજ. બરોબર છે બાપુ. બાદશાહના નામ લઈ લે અને શાંતિથી જીવન ગુજાર. અરે આ બાદશાહ એના અભિમાનમાં છે, તો આનું અભિમાન ઉતારવું જ હશે. અરે કવિરાજ, તારી જેવા તો કેટલાય કવિરાજ આવીને ગયા, પણ બાદશાહનું અભિમાન હજી સુધી કોઈ ઉતાર્યું નથી. બરોબર છે બાપુ. ગમે એટલા બાદશાહ હોય કે ગમે તે હોય, પણ મને એક જ ખબર, પીરાણા જેવો કોઈ પીર નથી. અરે બાદશાહ, તમે માનો તો બરોબર છે, અને જો તમારે પીર તો એવા છે, પણ એનામાં ભક્તોમાંય પણ એટલી તાકાત છે પીરાણાની. શું વાત કરો છો કવિરાજ? પીરની તાકાત અને એના કરતા પણ એના ભગતની તાકાત. હા હા બાદશાહ, એના અરે ભક્તોમાં કવિરાજ, તાકાત છે. તો મારે એના ભગતની તાકાત મારે જોવી છે. હવે આ બાદશાહ માનશે નહીં તો સાલ હરભુજી ગાયું સારવા ગયા છે ને, એને ભેટો કરું અને બાદશાહ નું અભિમાન ઉતારું. અરે બાદશાહ, હા કવિરાજ, જંગલ ની અંદર હરભુજી ગાયું સારે છે. વજીરજી, જંગલ ની અંદર હરભુજી ગાયું સારે છે, અને રામદેવજી મહારાજ એ પણ દ્વારકાને મેળે ગયા છે. હવે તમે હરભુજને ટપારો, તમને ખાતરી થાય કે ભક્તમાં કેટલું પીરાણું છે અને પીરની કેટલી તાકાત છે. સ્વાનલી, સમાચાર તો બહુ સારા મળ્યા છે. ગઢવીને જોધપુરથી બહાર કાઢો અને જે રીતે એને રસ્તો બતાવ્યો એ રીતે વડા બાંધો અને હરભુજીની મુલાકાત કરો. બહુ સારું બાપુ. અરે નીકળાલો હાલ. એ સુબાનલી, આપણે સૈનિકોને રાજ દરબારમાં બોલાવો અને લાવ લશ્કર તૈયાર કરો. બહુ સારું બાપુ. સેનાપતિ, બાપુને સલામ અલૈકુમ. સલામ અલૈકુમ. બાપુને માલિકમ સલામ. સલામ અલૈકુમ. અરે સેનાપતિ, રામદેવ ભક્ત હરભુજી જંગલની અંદર ગાયું સારે છે, એમને પકડી અને આપણે રાજની અંદર હાજર કરવાનો છે. બરાબર છે બાપુ. બરાબર છે. હાલો તો. હાલો હાલો હાલો. જવાનું છે. હા, આવવાનું છે. ઓની
હરભોજી ગાયોને વાસરું તારે. આવી રીતે હરભુજી વગડાની અંદર ગાયું સારે છે અને સુબો તેમના વજીરોને લઈ અને વગડામાં આવ્યો છે. હરભુજીને જોઈ અને સુબો શું કહેવા લાગ્યો છે? અરે સેનાપતિ, જય મહારાજા. આને પૂછો કે કોણ છે ઈ? જો રામદેવ ભક્ત હરભુજી હોય તો એમને પકડી અને આપણે મહારાજા પાસે લઈ જવાના છે. બરાબર છે. હે ગોવાળ, શું છે તારું નામ? અરે, હું રામદેવજીનો ભગત હરભુજી છું. હરા વજેર, હા એ પોતે જ છે. અરે તો એમને પકડી લો અને લઈ લો આપણા રાજમાં. બરાબર છે. અરે શું વાત છે ભાઈ, તમે મને ક્યાં કરવાની વાત? પણ મારો તો એવો શું વાંક છે? ઈ વાંક વાંક નો જો નહીં, રાજમાં આવીને ખબર પડશે અને લઈ લે, પકડી લે. હાલ. આવી રીતે બાદશાહના હુકમ પ્રમાણે આજ સુબો આજ હરભુજીને લઈ અને તેમના રાજ તરફ ચાલ્યો જાય છે. બાદશાહના રાજની અંદર આવી અને સુબો આજ બાદશાહ સાહેબને શું કહેવા લાગ્યો છે? અરે હા મહારાજ, તમે કહેતા હતા કે રામદેવ ભક્ત હરભુજી પગડાની અંદર ગાયો ચારે છે, તો એક હરભુજીને હું લઈને આવી ગયો છું મહારાજ. બસ વાહ વાહ, મારા ગયા પછી તો રાજ તને આપવું પડે હો. આજ તે નો સારામાં સારું મારા માટે કામ કર્યું. અરે સુભા ક્યાં છે? અરે આ રામદેવ ભક્ત હરભુજી આ પોતે? હા બાદશાહ, હા રામદેવ ભક્ત અને આ હરભુજી પોતે. તો તારા પીરની તાકાત મારે તારા એના ભક્ત પાસેથી જોવી છે. અરે બાદશાહ, તને અનેક વાર હરાવ્યો છે અને હજી તારે એની પીરાઈ જોવી છે એમ? અનેક વાર હરાવ્યો છે એટલે જ મને કીડિયું ચડે. એક વાર જો રામલાને હરાવી દઉં ને તો મને શાંતિથી નિંદર આવે. આજ એના ભક્તથી હું એનો બદલો લઈશ. અરે રામદેવજી ગયા છે દ્વારકાની જાત્રાએ અને અત્યારે મારે એને જાત્રા ખંડક ન કરાવાય માટે કોણ કે મારથી હનુમાનજી એને બોલાવું. સમાચાર તો બહુ સારા છે. રામદેવ અને વળી દ્વારકાની જાત્રાએ. બરોબર છે બાપુ? અરે સુભાનેલા, બોલો બાપુ બોલો. આવો મોકો ફરીવાર કોઈ દિવસ નહીં મળે. મોકો નહીં મળે તો આપણું લાવ લશ્કર લઈ ને રણુજા ઉપર ચડાઈ કરો અને રણુજાને ધમરોળી નાખો. આવી રીતે હરભુજીને આજ જોતાણાની જેલમાં પૂર્યા છે. બોલો બાપુ. હરભુજીને કેદ કરી લો. બરોબર છે બાપુ, ક્યાં કરીને આગળ જવો તમે? આપણે પણ જોવો તો છે જ તે, બરોબર ને? હરભુજીને આજ સુબો હેન્ટરના માર મારવા લાગ્યો છે અને હવે તારા પીરની પીરાઈ જોવાની છે. હાલ જેલમાં પૂછે. હરભુજી કહેવા લાગ્યા છે કે અત્યારે રામદેવજી બાપા દ્વારકાની જાત્રા કરવા ગયા છે. મારે તેમની જાત્રા ખંડક ન કરાય માટે સાલ હનુમાનજીને યાદ કરું એ જરૂર મારી વારે આવશે. ત્યારે હરભુજી આજ હનુમાનજીને યાદ કરે છે, પણ કેવી રીતે યાદ કરે છે? હાય ગોવા, આજે જો સીધી રીતે માની જા. એવા પહેલા પહેલા વાય કરે સાળંગ પદ્મા
મૂર્તિ હનુમાનજી એનાથી આવજો. બલરાજ જય જય પવન કુમાર તુલિત બલરામ પ્રભુ તુલિત બલરામ संकट की सुखया पे संकट की सुखया पे संकट लाय हरि वो गय बजरंग बली. ધનવાન હોય તો તારા ભગતને મારા પગ નીચે દબાવ્યો છે. તાકાત હોય તો છોડાવી લેવા. બરાબર છે બાપુ. અરે હનુમાનજી આ ભક્ત અરજી ભાટીને ઉગારો અને બાદશાહનો સહાર કરો. હા હરભુજી. મારા રામની રજા નથી નકર તને એક જગા દબા આકાશ છુડાડી નાખું. આવી રીતે પવન પુત્ર હનુમાન બાદશાહ સાહેબને કહેવા લાગ્યો છે, અરે બાદશાહ, મારા રામની રજા નથી, નહીતર એક જ ગજા ભેગો તને પાતાળમાં પહોંચાડી જાઉં. જો કે હનુમાનજીની સામે કોઈના બળ હાલ્યા નથી અને હાલશે પણ નહીં, પણ આ તો એક રામદેવજી બાપાને આધીન થઈ અને આ પરવેશ રજૂ થાય છે. નહીતર આવા 18 બાદશાહ હોય તો હનુમાનજીને પોગવાનો દે, પણ રામની રજા નહીં, એટલા માટે આ પરવેશ ભજવાય છે. તારા રામની રજા લઈને આવો તો ને. અરે હનુમાનજી તમે દાતણિયા ઘરે જાઓ અને માં ખોડિયારને તેડીને આવો. હા હરભુજી, તાતણિયા જાવ અને માં ખોડિયારને તેડીને હમણે જ આવું. અરે બહુ સારું. એવા બીજા બીજા વાય કરે રાજપરામાં મોકલ્યા, અને રાજપરેથી આવજો. આવા હરભુજીની વારે રે
અરે માં ખોડિયાર, આ જો તમે મારે વારે આવ્યા હોય તો ફક્ત અરજીને બચાવો અને બાદશાહનો સહાર કરો. તારી વારે આવો તો અને બાદશાહનો સહાર કરવા માટે. બહુ સારું. અને તો મારા નોંધારાના આધાર રે માટે તો બીજા એ તો બીજા ખોડલ માવડી રે. તમારા એ શરણે શીશ આવશો રે. આનંદ દોડી એ લાગુ તમને પાય રે માટે ધોબી જાઓ એ રામને રજા લઈને આવું તું રે. જોધપુરના રાજ છે. જોધપુરમાં આવું તો રામને રજા લઈને આવવું પડે ને. સુબાને લે ખોડીને પણ કેદ કરી લો. બરોબર છે બાપુ. અરે હનુમાનજી, તમે ચોટીલા જાઓ, માં ચામુંડને તેડીને લાવો. હા હારુજી, હું હમણાં ચોટીલા જઈ માં ખાઉંડને કરીને વળે જ આવું. બહુ સારું. આવી રીતે બાદશાહે ભગવતી શ્રી ખોડલને પણ બાદશાહે કેદ કર્યા છે. અહીંયા 505 રૂપિયા સરતાન પર રામદેવી મિત્ર મંડળ ભરત ભગત વાળું તેમના તરફથી 505 રૂપિયા રામભરોસે આપે છે. તેમને જોરદાર તાળીથી વધાવીએ. હનુમાનજી મહારાજ ચોટીલા ડુંગર વાળી ભગવતી સાઉન્ડને તેડવા માટે જાય છે. એવા ત્રીજા ત્રીજા વાય કરે ચોટીલા નામે મોકલ્યા. ત્રીજા ત્રીજા વાય કરે ચોટીલા નામે અને ચોટીલાથી એ સાઉન્ડ વેલેરા આવો રે આવા હરભુજી ની વારે રે એ આવજો. અને ચોટીલાથી સામુંડ વેલા પધારો રે હરભુજીને વારે રે ચામોન એ વેલાયા આવજો રે. ઓય ચામોન માતની જય, ચામોન માતની જય. અને આવ્યા
અરે ચોટીલાથી સાઉન્ડ બાદશાહ. એ ચોટીલા વાળે સાગુન તારો ભગત મારે પગ નીચે છે. તારામાં તાકાત હોય તો છોડાવી લે. અરે માં સાવણ, હા હા તમે મારી વારે આવ્યા છો. આ ભક્ત હરભુજીને બસાવો અને પાપી બાદશાહનો સહાર કરો. અરે હા હા હરગુજી પાપી બાદશાહનો સહાર કરો. અરે ચાઉલ લડવા માટે તૈયાર થઈ જા. હા બાદશાહ. હે નવનાથ બેલી બનેલ બેલી નવનાથ બેલી બનેલ બેલી ભાવ ભરેલી ભગતેલી તાપુના ચંડી પ્રજા પ્રસન્ની અસુરની કંડી અવતારમાં અસુરની કંડી અવતારે અરે બાદશાહ, મારા રામની રજા નથી, નહીં તો તરત સનમુંડની જેમ રોળી નાખું બાદશાહ. અરે સામુંડ, તારા રામની રજા લઈને આવો તું ને. ખબર છે બાપુ. રાજ જોધાના બાદશાહના છે. આવો હોય તો રજા લઈને આવું જો ને. અરે બાપુ બધા રજા વગર ના ચાલે. હું અહીંયા. અરે હનુમાનજી, માં ખોડલ ને ક્યાદ કરી લીધી છે બાદશાહે, અને સાવણ ને પણ ક્યાદ કરી લીધી છે. તો હવે તમે બુદ્ધેશ્વર જાઓ અને માં મેલડીને